ગુજરાત પોલીસ પોતાની કરતૂતો અને કારસ્તાનોના લીધે પંકાયેલી છે। જનતાની સુરક્ષા કરવા માટે પહેરેલી ખાખીનો ઉપયોગ કેટલાક પોલીસવાળા લોકોને ધમકાવવા, તોડ કરવા અને બુટલેગરોને રક્ષણ આપવામાં કરી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। પોલીસના વેશમાં રાજ્યના રસ્તાઓ પર ગુંડાઓ ફરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ખિસ્સા ભરવાની લાયમાં હવે તો પોલીસવાળા મહિલાઓ પર પણ હુમલો કરતા ખચકાતા નથી। નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 2 દિવસ પહેલા જ આપેલી શિખામણનો ઉલાળ્યો કરીને પોલીસવાળા લુખ્ખા કરતા પણ આગળ નીકળી ગયા। જોઈએ સાહેબની શિખામણ 24 કલાક। ગુંડાઓમાં ધાક બેસાડવાના બદલે નાગરિકો પર સુરા પોલીસ કર્મી વર્દીનો ડર બતાવી લોકોને ધમકાવી રહ્યા છે। પોલીસ કર્મી ખાખીના નશામાં કાયદાથી પણ પોતાને ઉપર સમજી રહ્યા છે। પોલીસ કર્મી વગવાળા અને બુટલેગરો સામે નતમસ્તક, જનતા પર જોર કાઢો છો। અમદાવાદ અને સુરતમાં ખાખીને લાંછન લાગે તેવી ઘટના સામે આવી છે। આ 2 તસવીરો જુઓ। ખાખીના વેશમાં ફરતા આ લુખ્ખા છે। લોકોને હેરાન કરવાનો ઠેકો લઈને ફરતા અસામાજિક તત્વો છે। આ લોકો માત્ર કહેવાના પોલીસકર્મી છે। આમના વર્તન તો લુખ્ખાને પણ શરમાવે તેવા છે। ખાખીના વેશમાં ફરતા લુખ્ખા તત્વો જેવા કેટલાક પોલીસવાળાને સુધારવા નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભલેને કેટલાય પ્રયાસો કરે, પણ આ લોકોને સુધરવું જ નથી। જ્યાં મોકો મળે ત્યાં લોકોને હેરાન જ કરવા છે, લૂંટી જ લેવા છે, ભ્રષ્ટાચાર કરીને ખિસ્સા જ ભરવા છે। 1 દિવસ પહેલા જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શિખામણ આપી હતી કે ગુનેગારોના પગ થરથરવા જોઈએ, પણ સામાન્ય નાગરિકો સાથે પ્રેમથી વર્તણૂક કરજો। આવો સાંભળીએ નાયબ મુખ્યમંત્રી શું બોલ્યા હતા। પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે એ પોતપોતાની સમજને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની ડર નહીં પણ ગુનેગારોને પોલીસની ડર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ છે। હું એવું માનું છું અમદાવાદ શહેરની પ્રજા જે પોલીસ પાસે રક્ષણની આશા રાખે છે, તે જ પોલીસ હવે પ્રજા પર દાદાગીરી પર ઉતરી આવી હોય તેવો એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીએ સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈને એક મહિલા પર હાથ ઉઠાવ્યો। વાત જાણે એમ છે કે પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા નામનો પોલીસકર્મી ફરજ બજાવે છે। આ દરમિયાન બંસરી ઠક્કર નામની મહિલાના આઈડી કાર્ડની આપ લે કરતી વખતે આઈડી કાર્ડ નીચે પડી ગયું। સામાન્ય બાબતે નરાધમ જયંતી ઝાલાએ પિત્તો ગુમાવ્યો, ખાખી વર્દીનો પાવર બતાવીને મહિલા સાથે દાદાગીરી શરૂ કરી। વાત એટલી હદે વણસી ગઈ હતી કે પોલીસકર્મીએ સ્ત્રી દાક્ષિણ્ય ભૂલી અને તેને મારવા લાગ્યો। આ મુદ્દે બંને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે। અમે એમને લાયસન્સ શોધીને આપતી હતી, હું એમને લાયસન્સ શોધીને આપતી હતી, એટલામાં વાર થઈ એટલે એમને કહ્યું કે તમારી જોડે છે જ નહીં। મારી પાસે તો ઓલા ઇલેક્ટ્રિકમાં પણ લાયસન્સ છે, હું તરત ખોલીને એમને આપતી હતી। એ આપતા ખોલવામાં વાર થઈ એટલે એ તરત બોલવા માંડ્યા કે લાયસન્સ આપતા કેટલી વાર આમ તેમ। તો તમે પોલીસ વાળા છો, શાંતિથી વાત કરો ને। એટલે એમનું આઈડી કાર્ડ એમને જ બતાવ્યું કે હું પોલીસ વાળા છું। એમનું કહેવું એવું છે કે મેં માંગ્યું, એટલે મેં એમને કીધું તમે પોલીસ વાળા છો, એટલે એમને એમનું કાર્ડ બતાવ્યું મને। એ કાર્ડ મેં એમના હાથમાં લીધું અને મેં જોયું મારા હાથમાંથી એ પોલીસ વાળા હતા। મેં એમને પરત આપતા કાર્ડ પડી ગયું, ફેંક્યું નથી, એ કાર્ડ પડી ગયું। એટલા માટે એમને આક્રોશ આવી ગયો, એમને હાથ ખેંચી નીચે પાડવા માંડ્યા, નીચે બોલવા માંડ્યા કે ચાલે કાર્ડ ઉપાડ, અને એમને એ રીતે આવું મિસબિહેવ કર્યું પહેલા। પછી એમને એક લાફો મારી દીધો। મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ
ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માંગેલ, જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ, પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દીધેલ. જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામેલ હતો. પોલીસ કર્મચારીની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મહિલાને માર મારવામાં આવ્યો. કારણ એટલું જ હતું કે તેમણે નિયમનું પાલન નહીં કર્યું. અગાઉ પણ તેમણે આ નિયમનું પાલન નહીં કર્યા હોવાના આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ મહિલા સ્વીકારી રહી છે. પરંતુ એક સવાલ પૂછી રહી છે, શું નિયમનું પાલન નહીં કરવું, કાયદો જે ના માનવું હોય એના કારણે શું મહિલા પર હાથ ઉઠાવવો જોઈએ? આ એક સવાલ સાથે તે ન્યાયની માંગ કરી રહી છે. કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં પાલડીમાં મહિલા અને પોલીસકર્મી વચ્ચે થયેલા વિવાદના કેસમાં હવે મહિલા બંસરી ઠક્કરનો જૂનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે અગાઉ પણ આ મહિલા પોલીસકર્મી સાથે તકરાર કરી ચૂકી છે. શ્યામલ ચાર રસ્તા પાસેનો વિડીયો છે, જેમાં મહિલાએ પોલીસકર્મી સાથે ઉગ્ર ભાષામાં દલીલ કરી હોવાનું જણાઈ રહ્યું છે. જોઈ લો. રસ્તા ઉપર રહેવાનું અમારું કામ છે. અમને ખબર હોય આ બધા વાહન છે, તમને ખબર હોય કે કઈ હોસ્પિટલ જાય છે ને કોણ ક્યાં જાય છે. તમે કીધું પહેલા મેં ક્યાં સ્પીડ કેટલી હતી, પહેલા તો તમને લઈને ગયા દેતો છો. ના કરો, તમે આવો શબ્દ ના વાપરી શકો. તમે આવો શબ્દ ના વાપરી શકો. તમે બોલ્યા છો, તમે તો શું બોલ્યા? એ તો જો પેલા તમે કેવી ગાળો બોલો તમે છો. પૈસા બી માંગ્યા. તમે પૈસા કેવી રીતે માંગો? પૈસા કોણ માંગ્યા? 500 રૂપિયા માંગ્યા. 500 રૂપિયા આપો તો જવા દઈએ.